લખમાં સમાચારોની શરૂઆત કરીએ। અમરેલી જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા ગીરના તાતણિયામાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતાની સાથે જ ગ્રામજનોમાં ભયનો માહોલ પણ છવાયો હતો। રાત્રે 12:50 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ત્યાં અનુભવાયો છે। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ એ અમરેલીથી 44 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં અમરેલી જિલ્લામાં મોડી રાત્રે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તે એ વિસ્તારમાં નોંધાયો હતો, જેની તીવ્રતા 2.9ની આંકવામાં આવી રહી છે। સંવાદદાતા ભાવિક અમારી સાથે જોડાયા છે। ભાવિક, અમરેલી જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, વિગતો શું, કઈ પ્રકારની સ્થિતિ હાલ? લખમાં ચોક્કસથી જણાવું તો અમરેલીના ખાંભા શહેર અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર તાતણિયા, ઉમરિયા, પીપળવા, નાનોડી સહિત વિસ્તારોમાં મોડી રાત્રિના ભૂકંપનો આંચકો સેવાયો હતો। ખાંભા ગીરના ગામડામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે, તેને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે મોડી રાત્રિના 12:50 કલાકે 2.9 મેગ્નિટ્યુડનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને અમરેલીથી આશરે 44 કિમી દક્ષિણ પશ્ચિમ દિશામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું નોંધાયું છે। ગાંધીનગર સિસ્મોલોજી દ્વારા ભૂકંપ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે। જી, આભાર।